થરાદ ખાતે આવેલી સોમનાથ સોસાયટીમાં ગટરના ઉભરાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોકે સમસ્યાનો નિવેડો ન આવતા સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા હોય અનેક રજૂઆતો કરી। रोड पे बने तदुनी में तकलीफ से रोड बने नहीं तदुन हारो नगरपालिका તમે જોણ કરો એટલે નગરપાલિકા 4-5 વયના ઠેઠ અમે આખી લેડીઝ લાઈન આવી છે પણ કોઈ આવતો નથી। નગરપાલિકા દ્વારા શું જવાબ આવે છે પાછો આવતો જ નથી કોઈ ફોન કરો તો ઉપાડતા નથી ઠેઠ લાઈન આવ્યા તો જવાબ નથી મળતો। તો હવે તમારી શું મોગણી છે? હવે અમારી આ રસ્તો હારો કરાવવાનો ભલે કોઈ બી કરે પણ આ રસ્તો હમો કરાવે। અમારે સોમનાથ સોસાયટીમાં પાણી ભરાય કોઈ નગરપાલિકા વાળા જવાબ આપતા નથી। ફોન કરો ફોન ઉપાડતા નથી। અમારો છોકરો બીમાર પડે 4 વર્ષથી 5 વર્ષથી પાણી ભરાય રોડ બળ્યો એ દાડાથી અમારો કોઈ ફોન ઉપાડતું નહીં એની વ્યવસ્થા કરાવો। જ્યારે વધુ વરસાદ હોય ત્યારે શું પરિસ્થિતિ થાય છે? ઘરમાં પાણી આવે અમારે નગરપાલિકાને રજૂઆત કરો નગરપાલિકા દ્વારા કોઈ જવાબ વળતો મળે છે? નહીં મળતો ફોન ઉપાડતા હે નહીં કોઈ। તમારી શું મોગણી છે? અમારી મોગણી રોડ સરખો કરાવવાની મોગણી છે। રોડ કે ભલે ગટર બનાવે બીજું ચેમ્બર બનાવી આલો ચેમ્બર બનાવી આલે તો ચેમ્બરમાં પાણી વાળો નગરપાલિકામાં જેટલી વળા ગાઈને આયા છે પણ કોઈ અમારું હોભળતું જ નહીં એમ। વિડિયો ઉતારો તો બીતારો કોઈ તો વિડિયો ઉતારો તો એમાં શું હોય કેટલી ગંદકી થાય બીમાર પડે મોજ ભરાઈ જતી। અમાર તો હવે છેલ્લા હતરે મોટા દેવાના હોય ના વાડાજી એમની ઓટોની વાત કોણ ગેટ તો ઊંધી પડ્યું આ તો હામે નથી કરી રાતી તે પોણી આવે કોઈ ગેટ ઘરોમાં તો વધારે આવે તો સીધી અંદર આવી જાય।